નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિત વિષયમાં ધોરણ 7 ચેપ્ટર નંબર 1 એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને આગળ આપણે બાળકો આ પહેલા ચેપ્ટરના એટલે કે પૂર્ણાંક સંખ્યાના 4 ભાગ વિશે અભ્યાસ કરી ગયા. એમાં જે ત્રીજો પાર્ટ હતો એમાં આપણે આપણું સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ કર્યું હતું અને ચોથા ભાગમાં બધા જ નિયમો આપણે જોઈ ગયા હતા. થિયરી, સરવાળા માટેના નિયમો, ગુણાકાર માટેના નિયમો, એમાં પછી ક્રમનો ગુણધર્મ હોય, જૂથનો ગુણધર્મ હોય કે એના માટે તટસ્થ સંખ્યા હોય કે પછી વિભાજનનો ગુણધર્મ હોય. એ એક સાઈડનો તમને પાર્ટ આવડે એટલે બીજો સાઈડ આપમેળે આવડે. એ વસ્તુ આપણે શીખી ગયા હતા. હવે એ ગુણધર્મો ઉપરથી જ હવે આગલા જે દાખલા છે આપણે સોલ્વ કરવાના છે. આજનું આપણે પાર્ટ 5 સ્વાધ્યાય 1.2 સ્ટાર્ટ કરવાનું છે. એમાં પહેલો દાખલો સાવ સહેલો. જો શું કીધું છે કે પૂર્ણાંક સંખ્યાઓની જોડી લખો જેનો એની અંદર 3 પેટા દાખલા છે કે જેનો સરવાળો -7 થતો હોય. હવે -7 થતું હોય ને એવી બાળકો તમે કોઈ પણ એક જોડી લખો ચાલે. એવું જરૂરી નથી કે જો -7 ઘણી બધી વાર જવાબ આવે. જેમ કે મારે 10 જોતા છે, ચાલો તો 2 + 8 10 થાય, 5 ને 5 10 થાય, 7 ને 3 10. તો એવી જ રીતના -7 પણ ઘણી બધી વાર આવી શકે. તો એમાંથી તમારે કોઈ પણ એક પૂર્ણાંક જોડી એટલે કે બે સંખ્યા લેવાની છે કે જેનો સરવાળો -7 થાય, વચ્ચે પ્લસ આવવું જોઈએ. આપણે એક લખીએ દાખલા તરીકે, ચાલો હું આમ લખું છું, વચ્ચે તો પ્લસ જ આવશે ફિક્સ, કારણ કે સરવાળો કીધું છે એટલે. બરાબર, હું આમ લખું -6 પ્લસ -1 પ્લસ માઈનસ માઈનસ એટલે આમ થાય -6 -1 -7. આ નિશાની છે મોટા પદની નિશાની, આમાં મોટું કોણ થાય? -1 થાય. -7 આપણે આગળ કીધું તું, યાદ કરો. જ્યારે ઋણ હોય ને ત્યારે એમ નહીં સમજવાનું આ 6 મોટા થાય. ઈ ધન હોય ને તો 6 મોટા થાય. ઋણમાં ઊંધું હોય, -1 મોટા થાય. કારણ કે સંખ્યા રેખામાં 0 ની નજીક -1 આવે. -6 તો ક્યાંય હોય. આમ ડાબી બાજુ તમે જાઓ તો 0 -1 -2 -3 -4 -5 ને -6, -1 0 ની નજીક હોય એટલે ઈ મોટા થાય. પૂરું. એવી જ રીતના બીજો જેનો તફાવત -10 હોય એમાં પણ એવી જ રીતના તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. એવું જરૂરી નથી -10 આવતો હોય એવો એક જ જવાબ મળે, ઘણા બધા જવાબ મળી શકે. જેમ કે એક એક્ઝામ્પલ હું લઉં, આમ થાય -30 પ્લસ 20, તો જવાબ શું આવે? -10. આ તફાવત બેનો -10 આવ્યો. વેરી ઈઝી. અને છેલ્લું એના કરતાય સિમ્પલ, સરવાળો શૂન્ય હોય કોઈ પણ સંખ્યા લઈ શકો. એક -1 પ્લસ, દાખલા તરીકે સરવાળો શૂન્ય હોય -78 તો સામે +78 0. બેનો જવાબ શું આવે? 0, કારણ કે -78 +78 કેન્સલ. -67 +68 -55 +55. કોઈ પણ સંખ્યા લ્યો, એકવાર માઈનસ એકવાર પ્લસ એટલે એનો સરવાળો હંમેશા શૂન્ય જ આવે. આ ફિક્સ હોય. હા, પણ સરવાળો હોય તો, જો અહીંયા બાદબાકી હોય તો શૂન્ય નો આવે, તો બેનો સરવાળો થાય અને આગળ માઈનસ નિશાની આવે. જો આના જેવું બેનો સરવાળો અને આગળ માઈનસ નિશાની. પણ વચ્ચે અહીંયા પ્લસ છે, અહીં માઈનસ હતું એટલે પ્લસ હોય તો આ +78 આ -78 કેન્સલ 0. એટલે અહીંયા તો તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ શકો. ઓકે, તો આ સાવ સહેલી વસ્તુ છે બાળકો. આઈ હોપ કે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયું હશે. એવું જરૂરી નથી કે આમાં જે મેં જવાબ આપ્યા એ જ લખવા. તમે તમારી જાતે પણ કોઈ જવાબ લખી શકો છો. પણ હા, ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. પછી છેલ્લે અહીંયા આ જવાબ આવવો જોઈએ. તમને જે રકમમાં આપ્યો હોય ને એ અહીંયા પાછો મેચ થતો હોવો જોઈએ, તો એ જવાબ સાચા કહેવાશે. ઓકે, ચાલો આટલું બાળકો વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો.
હવે પહેલો દાખલો કમ્પ્લીટ કર્યા બાદ આપણે એના જેવો જ બાળકો બીજો દાખલો છે, એની પણ આપણને શરત આપી દીધી છે a b અને c. એમાં આ જ વસ્તુ કરવાની કે જે આપણને તફાવત કીધો હોય એવા તફાવતની કોઈ પણ બે સંખ્યા લઈ શકો. જો આનો પણ બાળકો અસંખ્ય જવાબ આવી શકે એવું જરૂરી નથી કે આ બોર્ડમાં આપણે જવાબ લખી એ જ આવે. જેટલા જવાબ શોધવા હોય એટલા જવાબ આના તમને મળી શકે. ચાલો પહેલા શું કીધું છે, જો જેનો તફાવત 8 હોય એવા ઋણ પૂર્ણાંકની જોડી લખો. ઋણ પૂર્ણાંક જોડી એટલે બે. એવા બે ઋણ પૂર્ણાંક લખો જેનો તફાવત એટલે કે બાદબાકી 8 થતી હોય. ચાલો લખીએ. જો આમ તમે લખી શકો -3 માઈનસ બાદબાકી છે તફાવત એટલે બાદબાકી -11 અને બે ઋણ પૂર્ણાંક એ થઈ ગયા આ એક અને આ બીજું. કારણ આપણને બે ઋણ પૂર્ણાંક જ લેવાનું કીધા છે તો બે ઋણ પૂર્ણાંક લેવા જ પડે કે ધન નહીં. માઈનસ માઈનસ પ્લસ 11 માંથી 3 જાય તો 8 થઈ ગયું કમ્પ્લીટ. એવી જ રીતના બીજું જો જેનો સરવાળો -5 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક લખો. સરવાળો કેવો હોય -5. પછી હવે અહીંયા જો ઋણ પૂર્ણાંક નથી કીધા, એક ઋણ પૂર્ણાંક કીધો છે અને એક ધન પૂર્ણાંક કીધો છે. એટલે કે એક માઈનસ સંખ્યા લેવાની, એક પ્લસ સંખ્યા લેવાની. ઓકે ચાલો લઈએ. અહીંયા આપણે આમ લખી શકીએ -5 લેવાનો છે ને તો -7 આ ઋણ પૂર્ણાંક પ્લસ 2 આ ધન પૂર્ણાંક આમ થાય -7 પ્લસ 2 -5. આવી ગયો જવાબ. આના ઉપરથી c તમને આવડે. એનો તફાવત -3 હોય એવા ઋણ પૂર્ણાંક અને ધન પૂર્ણાંક એક માઈનસ સંખ્યા લેવાની, એક પ્લસ સંખ્યા લેવાની, પણ એમાં તફાવત શું હોવો જોઈએ -3. સેલું છે સાવ આવડે. ઓકે તો આ બે વ્યવસ્થિત તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો અને આ બાળકો દાખલો તમારે તમારી જાતે લખવાનો છે. હવે બાળકો આપણે આગળ વધીએ દાખલા નંબર 3 તરફ. એમાં જો શું કીધું છે કે ક્વિઝના 3 ક્રમિક રાઉન્ડ પછી, ક્વિઝના રાઉન્ડ પછી, હવે ક્વિઝ એટલે ઓલી પ્રશ્નોત્તરી, પ્રશ્નો પૂછે એના 3 રાઉન્ડ હતા. એના પછી ટીમ A ના ગુણ આવા છે. પહેલા રાઉન્ડમાં -40, બીજામાં 10 ને ત્રીજામાં 0. એવી જ રીતના ટીમ B ના ગુણ પહેલા રાઉન્ડમાં 10, બીજામાં 0 અને ત્રીજામાં -40 છે. તો કઈ ટીમના ગુણ વધુ છે? શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકીએ? પણ આપણને પહેલો પ્રશ્ન એવું પૂછ્યું છે કે કઈ ટીમના ગુણ વધુ છે. તો પહેલા બે ટીમ જે છે એના ગુણનો સરવાળો કરવો પડે, કુલ મેળવવા પડે. ચાલો કરીએ આપણે. ટીમ A ના ગુણ કેટલા છે? -40 + 10 + 0. -40 + 10 -30. 0 તો અહીં જ જઈ. એવી જ રીતના ટીમ B ના ગુણ જો 10 + 0 + -40. 10 પ્લસ માઈનસ માઈનસ 10 માંથી 40 જાય તો 30 વધે પણ કેવા માઈનસ. તો જો બેયના ગુણ કેવા છે? સરખા. બેયના ગુણ કેવા છે? સરખા. હવે આપણને એ પૂછ્યું છે કઈ ટીમના ગુણ વધુ છે. તો એ લખવાનું બંને ટીમના ગુણ સરખા છે. બંને ટીમના ગુણ સરખા છે. પછી એવો પ્રશ્ન પૂછ્યો છે શું આપણે કહી શકીએ કે પૂર્ણાંક સંખ્યાઓને કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય? હવે બાળકો તમે આમાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હોય તો જો આ જે છે ને 10 0 -40 એ અહીંયા ઈ જ આંકડા છે. -40 10 0 આંકડામાં કઈ ચેન્જ નથી એટલે જવાબ સરખો જ આવે ને. તો આના પરથી કહી શકીએ કે હા એને આ પૂર્ણાંક સંખ્યા તમે કોઈ પણ ક્રમમાં કરો જવાબ કેવો આવે? સરખો જ આવે. ઓકે ચાલો આપણે લઈએ. હા પૂર્ણાંક સંખ્યાઓને
કોઈ પણ ક્રમમાં ઉમેરી શકાય. અહીંયા પેલા આવી રીતના સરવાળો કર્યો પછી આમ કર્યો તો જવાબ તો બેમાં કેવો આવ્યો સેમ. એટલે તમે કોઈ પણ ક્રમમાં સરવાળો કરો જવાબ સરખો જ આવે. પછી આપણે બાળકો હવે જોઈએ આપણું સ્વાધ્યાય 1.2 નો છેલ્લો દાખલો એટલે કે દાખલા નંબર 4 સાવ સહેલો. શું કીધું છે નીચે આપેલ વિધાનો સાચા બને એ રીતના આપણે અહીં ખાલી જગ્યા પૂરવાની છે. હવે જો ડાબી બાજુ શું બે આંક આપ્યા છે -5 પ્લસ -8 તો બે બરાબર છે બે સરખું કરવાનું છે તો અહીંયા -8 છે એ આવી ગયા. હવે ઘટ્યું શું -5. આ બાજુ જો -53 આ બાજુ -53 હું -53 માં કેટલા ઉમેરું તો જવાબ -53 જ આવે. તો કે સિમ્પલ શૂન્ય ઈને ઈ જવાબ જોઈ છે જ મારો તો આંકડો તો ઉમેરવો પડશે એમાં ચાલશે નહીં ખાલી જગ્યા તો પૂરવી જ જોશે. તો કે શૂન્ય ઉમેરી દઉં તો આંકડો આવી જાય જવાબ એ થઈ જાય થઈ ગયા -53. ત્રીજી ખાલી જગ્યાઓ જો 17 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. 17 માં હું કેટલા ઉમેરું તો મારો જવાબ 0 આવે. એવું હમણાં આપણે આગળ કરી ગયા હતા. અહીંયા પ્લસ આંક હોય તો એવી જ અહીંયા માઈનસ કરી નાખવાની. +17 -17 કેન્સલ જવાબ આવી ગયો 0. છે સહેલું. ઓકે તો આના ઉપરથી હવે ચોથી અને પાંચમી ખાલી જગ્યા તમે કરી શકો તો આ બંને ખાલી જગ્યા બાળકો તમારે જાતે કરવાની છે. અને આ ચોથા દાખલાની સાથે આપણું સ્વાધ્યાય 1.2 એ પણ અહીંયા કમ્પ્લીટ થાય છે. સાવ નાનું સ્વાધ્યાય હતું. એમાં પહેલો બીજો અને ત્રીજો આ ત્રણ દાખલા તો એમ સમજો એક સરખા જ હતા અને આ ચોથોય સરખો જ છે પણ આ જે છે એ પ્રશ્ન ટાઈપ પૂછ્યા હતા અને આ દાખલા ખાલી જગ્યા સ્વરૂપે પૂછ્યા છે. બાકી મેથડ તો એક જ છે. ઓકે ચાલો આ વ્યવસ્થિત બાળકો બે તમારી બુકમાં નોટ ડાઉન કરી લો. હવે બાળકો સ્વાધ્યાય 1.2 પછી વચ્ચે જે 3-4 ઉદાહરણ આપ્યા છે એ તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે. એમાં જો તમને ક્યાંય ક્વેરી હોય તો એમાં તમને હિન્ટ આપેલી જ હશે. ઓકે 1.2 પછી સાવ સહેલું સ્વાધ્યાય 1.3 બહુ ઈઝી છે એમાં કાંઈ અઘરું નથી. એની આપણે શરૂઆત કરવાની છે. એનો જો પહેલો દાખલો કે નીચે આપેલ દરેકનો જવાબ લખો. અહીં આપણે થોડીક નાની એવી ગણતરી કરવી પડશે પણ ગુણાકાર છે બહુ કાંઈ અઘરું નથી. ચાલો જવાબ લખીએ. એમાં પેલી રકમ જો 3 ગુણ્યા -1 તો એમાં આપણે આમ સિમ્પલ કરી શકીએ. આ માઈનસ નિશાની છે એને બહાર કાઢી દો આમ થાય 3 ગુણ્યા 1. હવે અહીં માઈનસ નો લાગે કાં આને દઈ દીધી ને એટલે 3 એકા 3 પણ આ માઈનસ નિશાની એમને રહેશે. આવી ગયો જવાબ. છે કાંઈ અઘરું? કાંઈ અઘરું નથી. એવી જ રીતના જો બી -1 ગુણ્યા 225 -1 ગુણ્યા 225 તો આમાં એ જ વસ્તુ થશે. આ 1 છે એ કેવા છે માઈનસ છે તો એને હું બહાર લઈ લેવા. કૌંસમાં શું આવશે 1 ગુણ્યા 225 225 એકા 225 પણ માઈનસ એમને રહેશે. આ રહેશે. આવી ગયો જવાબ. સી જો હવે થોડું ઊંધું હોય. પેલા બે માં એક એક નિશાની માઈનસ હતી એટલે આવું કરવાનું પણ હવે બે નિશાની માઈનસ હોય ત્યારે તો કે સિમ્પલ માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ આમ થઈ જાય માઈનસ માઈનસ પ્લસ અને 21 ગુણ્યા 30 આપણે અહીં કરીએ ગુણાકાર 21 અને ગુણ્યા 30 બે સંખ્યા છે પહેલા એક શૂન્ય આવશે 3 એકા 3 3 2 6 હવે આ શૂન્ય છે એટલે હવે કઈ આગળ ગુણાકાર કરવાની જરૂર નથી કારણ કે બધા શૂન્ય જ જવાબ આવે એટલે આ જેવો એ જ ફાઇનલ જવાબ તમારો હોય. તો કેટલો જવાબ આવ્યો 630. તો અહીંયા આપણે લખશું 630. અહીંયા માઈનસ કરવાની કોઈ રિક્વાયરમેન્ટ નથી કારણ કે અત્યાર સુધી એવું હતું એક એક સંખ્યા માઈનસ આવતી એટલે માઈનસ કરતા. હવે બે સંખ્યા માઈનસ છે તો માઈનસ માઈનસ થઈ જશે પ્લસ. આવી રીતના
ચાલો એવી રીતના જો ડી આમાં પણ એવું જ છે, બે માઈનસ છે જો છે ને એવું, તો ચાલો એમાં પણ આવી રીતના જ થશે, માઈનસ માઈનસ શું થઈ જાય પ્લસ 316 એને ગુણ્યા f, 316 એકા 316 આવી ગયો જવાબ. ચાલો હવે થોડું નવું હોય, બે સંખ્યા માઈનસ તો છે જ પણ હારે હારે વચ્ચે 0 છે, તો આને કેમ સોલ્વ કરવું? -15 ગુણ્યા 0 એને ગુણ્યા -18, તો એમાં બબે સંખ્યા રહેવાની, કે એવું નવું નથી. પહેલા આ બેનો ગુણાકાર કરો, -15 એને ગુણ્યા 0 અને એને ગુણ્યા -18, -15 ગુણ્યા 0 કરો. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો એટલે જવાબ 0 જ આવે. આ પદ એમનું એમ. ફરી પાછું એની આવ્યું, કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે 0 સાથે કરો એટલે જવાબ 0 જ આવે. અને આના માટેની બાળકો એક શોર્ટકટ ટ્રીક યાદ રાખવાની, કે જ્યારે પણ રકમમાં ગુણાકારમાં 0 હોય એટલે ફાઇનલ જવાબ છેલ્લે 0 જ આવતો હોય. પણ એના માટે શું, રકમમાં અહીંયા ક્યાંક 0 હોવો જરૂરી છે. આમાં એ કેમ નથી? આમાં છે. જો સરવાળો હોય તો વાત નથી, ગુણાકાર માટેની વાત છે. સરવાળો હોય તો પ્લસ થઈ જાય, ગુણાકાર હોય તો જવાબ 0 આવે. f જો આમાં પણ એમ જ છે, 3 રકમ છે, તો આમાં પણ આપણે કંઈક ગણતરી કરશું. તો જો આમાં પણ એમ બબેની ગણતરી કરો. જો આવો દાખલો તમે કરી ગયા, ક્યાં આ રહ્યો કરી ગયા ને, તો પહેલા ઈ મેથડ થી આ દાખલો કરવાનો, પછી ગુણ્યા 10 ઉમેરી દેવાના. ચાલો માઈનસ માઈનસ પ્લસ 12 ગુણ્યા 11 અને આ ગુણ્યા 10 એમ ના. હવે 12 ગુણ્યા 11 ગુણાકાર કરો. ચાલો અહીંયા કરું છું. બે સંખ્યા છે, એક શૂન્ય આવે. જો બાળકો વ્યવસ્થિત ખાલી આટલું આવડે એવું જરૂરી નથી, આના માટે તમને ગુણાકાર પણ આવડતા હોવા જરૂરી છે. કારણ કે જો આ ગુણાકારમાં ક્યાંક ભૂલ થઈ ગઈ તો પછી અહીંયા છેલ્લે ફાઇનલ જવાબ પણ કેવો આવશે? ખોટો. તો આવડતું હોવા છતાં માર્ક આવશે નહીં, એટલે ઉતાવળ એટલી બધી આપણે કરવાની જરૂર નથી. 1 2 2 1 1 1 2 2 1 1 1 2 નો સરવાળો 132. હજુ આ ગુણ્યા 10 બાકી છે, અહીં ઉમેરી દો. 132 ગુણ્યા 10 1320. આ શૂન્ય અહીં લાગી જાય, સિમ્પલ આવી ગયો જવાબ. જ્યારે પણ આવું 3 3 4 4 રકમ આવી હોય ત્યારે બાળકો મૂંઝાવાનું નહીં. આપણને બે રકમ કઈ રીતના કરવા એ તો તમને ખબર જ છે. 3 આપી હોય તો આમ કરવાનું, 4 આપી હોય તો પહેલા બે પાછલા બે ના કરી નાખવાના, પછી બે નો ગુણાકાર સરવાળો જે બાદબાકી થતી હોય કરી નાખવાનો. બે આપી હોય તો આપણે કર્યું, 3 માં આપણે કર્યું, 4 હોય તો બે ના ભાગ પાડી દેવાના. ડન. તો આ 6 દાખલા કર્યા, તો આના ઉપરથી બાળકો તમને બાકીના જે 4 દાખલા છે એ આવડે. આની જેમ જ કરવાનું છે, સાવ સહેલું. એક રીત આ, એક રીત આ અને એક રીત આ. ઓકે, તો આ 6 6 વ્યવસ્થિત બાળકો તમારી બુકમાં નોટ ડાઉન કરી લ્યો. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.2 કમ્પ્લીટ કરી નાખ્યું અને 1.3 ની આપણે શરૂઆત પણ કરી દીધી. બરાબર. આઈ હોપ કે તમને આ લેક્ચર વ્યવસ્થિત સમજાઈ જતું હશે. એઝ યુઅલ નો આ વિડિયોની સાથે પણ એક વર્કશીટ આવશે કે જે તમારે સારા અક્ષરે રફ બુકમાં લખવાની છે. તો વધુ બાળકો આપણે નવી થિયરી સાથે નવા ભાગમાં મળીશું. ધન્યવાદ.